વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9માં ચતુષ્કોણનો પાઠ ભણીએ છીએ, ચેપ્ટર નંબર 8. આ પાઠનો એક છેલ્લો પ્રમેય હવે હું સ્ટાર્ટ કરીશ. પ્રમેય અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે વાત કરી ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણના કેટલાક ગુણધર્મો. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. અને એ રીતે છેલ્લા વિડીયોમાં હતા બધા ગુણધર્મ. હવે આપણે આજે પ્રમેય સ્ટાર્ટ, પ્રમેય 8.9, પ્રમેય પાઠનો ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ. સમજો, ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને સમાંતર અને તેનાથી અડધા માપનો હોય છે. જરા આપણે સમજીએ હાર્દ. સપોઝ આ ત્રિકોણ ABC, આ પ્રમેયનો હાર્દ સમજાવો. હવે ત્રિકોણની કોઈ પણ બે બાજુ, ત્રિકોણની ત્રણ બાજુ, રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ AC, મારે કોઈ પણ બે લેવાની. ચાલો માની લો રેખાખંડ AB નો મધ્ય બિંદુ P, ચાલો રેખાખંડ AC નો મધ્ય બિંદુ Q. એટલે આ બાજુનો મધ્ય બિંદુ P, એટલે આને આ એકરૂપ, અને રેખાખંડ AC નો મધ્ય બિંદુ Q એટલે AQ અને CQ એકરૂપ. હવે પ્રમેય એમ કહ્યું, સાબિત કરો કે મધ્ય બિંદુને જોડતો રેખાખંડ, આ હું જોડું, એ ત્રીજીને સમાંતર એટલે PQ સમાંતર BC, આ મારે લાવવાનું. અને બીજું, એનું માપ આના કરતા અડધું માપ હોય એટલે PQ બરાબર 1/2 BC. એટલે આ રીતે ત્રિકોણની કોઈ પણ બે બાજુ ના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને સમાંતર અને તેનાથી અડધા માપનો હોય છે. એટલે PQ સમાંતર BC, PQ બરાબર 1/2 BC. એટલે આ જો 10 હોય તો આ 5 હોય, એ આપણે સાબિત કરવાનું છે. હવે હું મધ્ય બિંદુ બદલી કાઢું. ચાલો સપોઝ હું આ Q લઉં, તો આ જોડી કાઢો તો AC ને સમાંતર એટલે PQ સમાંતર AC અને PQ બરાબર 1/2 AC, એ મારે લાવવાનું છે. ચાલો હવે આપણી આકૃતિ. ચાલ આકૃતિમાં એક ત્રિકોણ છે, ત્રિકોણ ABC. હું પક્ષ બોલું. ત્રિકોણ ABC માં રેખાખંડ AB નો મધ્ય બિંદુ F E અને રેખાખંડ AC નો મધ્ય બિંદુ F છે. એટલે મને ત્રિકોણ આપ્યો અને આ ત્રિકોણની બે બાજુનો મિડ પોઈન્ટ આપ્યો. ચાલો પક્ષ લખો. પક્ષ ત્રિકોણ ABC માં રેખાખંડ AB નો મધ્ય બિંદુ E અને રેખાખંડ AC નો મધ્ય બિંદુ F છે. આ આપણો પક્ષ. ફરીથી એકવાર, ત્રિકોણ ABC માં રેખાખંડ AB નો મધ્ય બિંદુ E અને રેખાખંડ AC નો મધ્ય બિંદુ F છે. આ પક્ષમાં આપ્યો. ચાલો સાધ્ય નંબર 1, સાબિત કરો કે મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એટલે EF, આ EF એ BC ને સમાંતર એટલે EF. ચાલો આ EF સમાંતર BC. અને બીજો નંબર 2, EF તેના કરતા અડધા માપનો એટલે 1/2 BC. આ આપણો સાધ્ય. આ રીતે બે મુદ્દા લાવવાના. ચાલો સ્ટાર્ટ કરું સાબિતી. વિદ્યાર્થી મિત્રો, સાબિતી હું સ્ટાર્ટ કરું તો જોજો બરાબર. રેખા AB ને સમાંતર બિંદુ C માંથી એક રેખા રચો જે રેખા EF ને D માં છેદે છે. વિદ્યાર્થી મિત્રો સમજો, આ AB, ચાલ AB ને સમાંતર બિંદુ C માંથી એક રેખા દોરો. અને આ રેખા કેવી? તો EF રેખાને છેદે બિંદુ D માં. એટલે ફરીથી એકવાર, રેખા AB ને બિંદુ C માંથી એક રેખા રચો જે રેખા EF ને D માં છેદે છે. હવે તમે જોઈ લો, તમારી સામે બે ત્રિકોણ, હું આ લઉં એક અને આ ત્રિકોણ લઉં. બરાબર? ચાલો એ બે ત્રિકોણની સંગતતા લઉં છું. નંબર 1, ત્રિકોણ AEF અને ત્રિકોણ CDF. ચાલો હવે ત્રિકોણ AEF, હવે ત્રિકોણ AEF અને ત્રિકોણ, ક્રમ પકડજો, CDF ની સંગતતા માટે ફરીથી એકવાર, ત્રિકોણ AEF અને ત્રિકોણ CDF ની સંગતતા માટે. ચલો કોણ એકરૂપ તો લખીએ આપણે. નંબર 1, પહેલો મુદ્દો, ફર્સ્ટ પોઈન્ટ,
ત્રણ મુદ્દા આવશે 1 2 અને 3 જરા સમજો. ચાલ પહેલો મુદ્દો ફર્સ્ટ પોઈન્ટ, આ ખૂણો અને આ ખૂણો બંને યુગ્મ કોણ થવાના. કેમ? આ રેખા ને આ રેખા સમાંતર, રેખા AB સમાંતર રેખા CD અને આ એની છેદિકા એટલે ખૂણો EAF એકરૂપ ખૂણો FCD થશે. ચાલો માટે ખૂણો EAF, ચાલો ખૂણો EAF બરાબર, ચાલો બરાબર ખૂણો FCD કૌંસમાં યુગ્મ કોણ પણ કેવા? સમાંતર રેખાની છેદિકા દ્વારા બનતા યુગ્મ કોણ. હવે સમજો, F એ રેખાખંડ AC નું મધ્યબિંદુ પક્ષમાં આપેલું છે મને, એટલે EF બરાબર CF. કેમ? તો કે આ મધ્યબિંદુ એટલે આ ને આ અંતર સરખું એટલે AF બરાબર CF. ચાલો AF બરાબર CF કૌંસમાં મધ્યબિંદુ હોવાથી. ચાલો અને ત્રીજો પોઈન્ટ, થર્ડ પોઈન્ટ તમે જોઈ લો, આ ખૂણો અને આ ખૂણો એકરૂપ. કેમ? અભિકોણ એટલે બે રેખા છેદવાથી બનતા સામસામેના ખૂણા અને એકરૂપ હોય એટલે ખૂણો AFE એકરૂપ ખૂણો CFD. ચાલો ખૂણો AFE ચાલો બરાબર ખૂણો ખાસ કરીને થવાનો CFD. ચાલો CFD કૌંસમાં અભિકોણ. હવે જરા જો, આ ખૂણો, આ બાજુ અને ખૂણો એટલે ખૂબાખૂ માટે EAF. ચાલો એટલે કે AEF સંગતતા CDF એકરૂપતા થશે કૌંસમાં ખૂબાખૂ શરત ને આધારે. ચાલ સંગતતા એકરૂપતા એટલે બે ત્રિકોણ એકરૂપ માટે ત્રિકોણ AEF એકરૂપ ત્રિકોણ CDF આ લાવ્યા આપણે. હવે આ બે ત્રિકોણ એકરૂપ, વિદ્યાર્થી મિત્રો સમજો, આ બંને ત્રિકોણ એકરૂપ એટલે એની બધી જ અનુરૂપ બાજુ એકરૂપ. એટલે તમે જોઈ લો A બરાબર CD થવાનું. ચાલો A બરાબર CD માટે ચાલો AE બરાબર CD થશે. AE બરાબર CD અને એક પ્રમાણે EF બરાબર DF અને EF બરાબર DF થાય. એટલે આને આ એકરૂપ અને આને આ પણ એકરૂપ, બે ત્રિકોણ એકરૂપ. એટલે ચાલો હવે આપણને ખબર છે E એ રેખાખંડ AB નો મધ્યબિંદુ એટલે માટે AE બરાબર B. ચાલો AE બરાબર BE છે માટે AE બરાબર BE અને બરાબર CD થાય. એટલે આને આ એકરૂપ. હવે જરા જો, B બરાબર CD, આટલી વસ્તુ જો, B બરાબર CD, આ 5 તો આ બી 5 બરાબર અને બંને સમાંતર છે. વળી AB સમાંતર CD છે. જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડ સમાંતર અને એકરૂપ તો તેને સબાચક કહેવાય. આ નિયમ છે. એટલે આ ચતુષ્કોણ EBCD માં B સમાંતર CD અને આ બંને એકરૂપ માટે ચતુષ્કોણ EB ચાલો EBCD ચાલો CD એ સબાચક થશે. ખાસ સમજો. હવે આ ચતુષ્કોણ સબાચક, જો એ સબાચક હોય તો તેની સામસામેની બાજુઓ સમાંતર અને એકરૂપ બને. હવે આ તો સમાંતર છે પણ આ બી સમાંતર થવાનું એટલે કે માટે ED સમાંતર BC થશે. હવે તમે જોઈ લો, આખી બાજુ સમાંતર, આખી બાજુ તો EF પણ BC ને સમાંતર માટે EF સમાંતર BC. ચાલો તમે જોઈ લો, નંબર 1 આપી દો. તમે લાવવાનું છે EF સમાંતર BC તો બેઠો આવી ગયો. એ જ પ્રમાણે DE બરાબર, ચાલો DE બરાબર આ D બરાબર BC થશે. હવે FA, ચાલો FA રેખાખંડ DE નો મધ્યબિંદુ છે. મધ્યબિંદુ થશે આ મધ્યબિંદુ એટલે EF બરાબર FD. ચાલો માટે EF બરાબર FD એટલે કે DF. વિદ્યાર્થી મિત્રો સમજો, હવે આ બંને સરખી હોય તો એમ કહેવાય EF વત્તા DF ઇઝ ઇક્વલ ટુ આખી બાજુ DE થશે. આ DE. હવે આ બંને એકરૂપ એટલે હું એક કામ કરું, EF વત્તા EF બરાબર DE
એટલે કે ટ્વાઇસ EF ઇઝ ઇક્વલ ટુ DE, માટે EF બરાબર DE અને અપોન 2 થશે. ચાલો અપોન 2 માટે EF બરાબર 1/2 D. ચાલો D બરાબર BC, આ D બરાબર BC એટલે અહીં BC મૂકી દો, આને નંબર 2 આપી દો. તમે જોઈ લો આ બાજુ એ આના કરતાં અડધી આવી અને આ બંને સમાંતર આવી. વિદ્યાર્થી મિત્રો, આ અહીં આપણો પ્રમેય પૂરો થાય છે. પ્રમેય લાંબો છે પણ જરા કાળજી રાખજો અને આ પ્રમેયની અંદર નોટમાં બરાબર ઉતારજો વ્યવસ્થિત. અને તમારે સૌપ્રથમ આ બે ત્રિકોણની સંગતતા બતાવવાની, એકરૂપતા બતાવશો એટલે તમારો આ ચતુષ્કોણ સબાચા આવશે અને સબાચા આવે એટલે સમાંતર આવશે અને અડધા માપનો આવી જશે. હવે આના ઉપર આપણે દાખલા ગણીશું.